નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદમાં મહિલા સરપંચ વિરુદ્ધ સીએમ સમક્ષ ફરિયાદ કરનારને જીવતો સળગાવાયાની ઘટનાથી ચકચાર। જામનગર ખંભાળિયા રોડ પર નાઘેડી જંકશન પાસે ₹135 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાના કામનો સૈદ્ધાંતિક સ્વીકાર કરતી સ્ટેન્ડિંગ કમિટી। દ્વારકામાં લાઇટ હાઉસ પરથી ભૂસકો મારીને માતા પુત્રના આપઘાતથી અરેરાટી। શ્રી કૃષ્ણના વરદાનથી કળિયુગના દેવ શ્રી ખાટુ શ્યામ સાહેબના શ્રીશ્યામ સંકીર્તનમાં ભાગ લેતા જામનગરના હજારો રાજસ્થાનીઓ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં એક મહિલા સરપંચ વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે અને આ અંગેનો વિડીયો વાયરલ થયો છે। જે આધેડને જીવતા સળગાવવાનો પ્રયાસ થયો છે તે આધેડે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। જીવતા સળગાવવાની આ ઘટનામાં આ આધેડ અતિ ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અંબાવ ગામના મહિલા સરપંચ સહિત 5 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે। દરમિયાન આણંદ જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ જણાવ્યું છે કે ગત ઓક્ટોબરમાં રાજુભાઈ પઢિયાર નામની વ્યક્તિએ રજૂઆત કરી હતી। તેમાં ફરિયાદી ભરતભાઈની સહી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે। ફરિયાદી ભરતભાઈ 25% જેટલું દાઝી ગયા છે અને હોસ્પિટલના બીછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। તેમણે જણાવ્યું કે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજીઓ કરી છે। આટલી રજૂઆતો છતાં ધ્યાન આપવામાં ન આવતા અમે મીડિયામાં નિવેદન આપ્યું। ત્યારબાદ સરપંચના પતિ દ્વારા તમને જીવતા નહીં છોડીએ એવી ધમકીઓ આપવામાં આવી હતી। મહિલા સરપંચ અને તેના પતિ ઉપરાંત 5 શખ્સોએ મને માર માર્યો છે। મને ગામની વચ્ચે ઢસડી ગયા હતા અને મારા પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દીધી હતી। બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર 8 શખ્સો દ્વારા 29 ડિસેમ્બર 2025ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે। નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે। આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા। જો કે આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના 1 જાન્યુઆરી 2026ના રોજ ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો। આજે 5 જાન્યુઆરીએ સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી। મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી આ કેસની ગંભીરતા લઈને આ કેસની તપાસ કરવા માટે ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં સીટની રચના કરવાની જાહેરાત કરી છે। રજૂઆત સમયે પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી સાથે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત 15 ધારાસભ્યો અને 3 સંસદ સભ્યો જોડાયા હતા। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું વધુ એક ફ્લાયઓવર બનશે અને માતા પુત્રનો આપઘાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે।
જય શ્રી કૃષ્ણ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સોમવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કુલ ₹155 કરોડ 37 લાખના વિવિધ કામો અને ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કોમ્પ્યુટર વિભાગ માટે ખરીદી, નવી ટીપી માટે સર્વે ખર્ચ, લાઇટ, ભૂગર્ભ ગટર, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, રોડ પર કલર, રસ્તાઓ, સિવિક સેન્ટર, નાગેડી બાયપાસ જંકશન પાસે ₹135 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાના કામનો સૈદ્ધાંતિક સ્વીકાર, ઢીંચડા નજીક ₹6.25 કરોડના ખર્ચે એનિમલ ક્રિમેટોરિયમ તથા ₹9.5 લાખ ખર્ચે શહેરની દિવાલો પર ચિત્રો બનાવવાના નિર્ણયો થયા છે. આ ઉપરાંત આગામી પ્રજાસત્તાક પર્વ વોર્ડ નંબર 6 યોજવા અંગે નિર્ણય થયો છે. દ્વારકા શહેર નજીક ગઈકાલે રવિવારે એક મહિલાએ પોતાના પુત્રને ઊંચાઈ પરથી ફેંકી પોતે પણ જમ્પ મારી ઝંપલાવ્યું હતું, જેને કારણે માતા પુત્ર બંનેના મોત થયા છે. દ્વારકા શહેરમાં બનાવ લાઇટ હાઉસ ખાતે બન્યો હતો. સોયનાબેન મયુરભાઈ સોલંકી નામની એક મહિલા 6 વર્ષના પુત્ર મયંક સાથે લાઇટ હાઉસ પહોંચી હતી અને બાદમાં લાઇટ હાઉસના 3જા માળેથી આ મહિલાએ પ્રથમ પોતાના પુત્રને નીચે ફેંક્યો હતો અને પછી પોતે પણ નીચે ઝંપલાવ્યું હતું. માતા પુત્ર બંનેને ગંભીર ઈજાઓ થવાથી બંનેના મોત થયા છે. આ બનાવ અંગે જીવીબેન ગામી નામના મહિલાએ પોલીસને જાણ કરી હતી. ફરિયાદીએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે છેલ્લા 9 વર્ષીય મૃતક મહિલા અને તેના પતિ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. પોલીસે આ નિવેદનના આધારે મયુર સોલંકી અને મસરી રામસિંહભાઈ ગામી વિરુદ્ધ ફરિયાદ નોંધી અને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શ્રી ખાટુશ્યામ બાબાનો સંકીર્તન કાર્યક્રમ અને જામનગરથી ક્રિકેટ રમવા ભાવનગર જતી કોર્પોરેશનની 2 ટીમ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે,
કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. શનિવારે રાત્રે જામનગરમાં વસતા 5000 જેટલા રાજસ્થાનીઓએ શ્રી શ્યામ પરિવારના બેનર હેઠળ શ્રી ખાટુશ્યામ સાહેબજીનો શ્રી શ્યામ સંકીર્તનનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. જામનગરના સમર્પણ સર્કલથી નજીક આવેલા વેજુમા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા પ્રસંગમાં પ્રોફેશનલી ગાયિકાઓને બોલાવવામાં આવ્યા હતા, જેમાં જયપુરથી રીતિકા અને કણિકા તેમજ ગાયક તરીકે અમદાવાદથી રાજવર્ધન સુથાર અને સુરજગઢ ધામથી રાજેશ શર્મા આવ્યા હતા. આ પ્રસંગે 56 ભોગ, અલૌકિક શ્રૃંગાર, ભવ્ય દરબાર અને ભોજન પ્રસાદ અને ઇત્ર વર્ષાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગરમાં વસતા હજારો રાજસ્થાનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરી તેમજ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા આયોજકોના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજક શ્રી શ્યામ પરિવારે જયેશભાઈ રૂપારેલિયાનું ઉપરણું ઓઢાડી તેમજ શ્રી ખાટુશ્યામ સાહેબનો મોમેન્ટો ભેટ આપી સન્માન કર્યું હતું. શ્રી ખાટુશ્યામ સાહેબનું મહત્વ રાજસ્થાનની સાથે ગુજરાતમાં પણ વધતું જાય છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં ખાટુશ્યામ સાહેબનું દેવસ્થાન આવેલું છે. અહીં પૂજાતા ખાટુશ્યામ સાહેબ મહાભારતના વિખ્યાત યોદ્ધા બર્બરિક તરીકે ઓળખાય છે. બર્બરિક કોણ હતા તેવો પ્રશ્ન દરેકને થાય છે. તેના જવાબમાં બર્બરિક ભીમના પુત્ર ઘટોત્કચ અને હિડિંબાના પુત્ર હતા. તેઓ અત્યંત પરાક્રમી યોદ્ધા હતા. તેમણે 3 અદ્ભુત બાણ મળ્યા હતા, જેના કારણે તેઓ ત્રિબાણધારી તરીકે ઓળખાયા હતા. બર્બરિકને મહાભારત સાથેના પણ સંબંધ હોવાનું શાસ્ત્રોમાં લખાયું છે, જેમાં કુરુક્ષેત્ર યુદ્ધ પહેલા બર્બરિક યુદ્ધ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રી કૃષ્ણ ભગવાને તેમની શક્તિ પરીક્ષણ કરવા બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કર્યું હતું. બર્બરિકના વચન મુજબ તેઓ હંમેશા નબળા પક્ષનો સાથ આપતા હતા. શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે આ શક્તિ યુદ્ધનું સંતુલન બગાડી શકે છે, તેથી શ્રી કૃષ્ણ ભગવાને બર્બરિક પાસે દાનમાં તેમનું મસ્તક માંગ્યું હતું. બર્બરિકે પણ શ્રી કૃષ્ણ ભગવાનને ખુશીથી પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું. આ રીતનું દાન દુનિયામાં અદ્વિતીય છે, તેથી શ્યામ બાબા દાનવીર, ત્યાગ અને વચનના દેવતા માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈને એક વરદાન આપ્યું કે કળિયુગમાં તેઓ શ્રી ખાટુશ્યામજી તરીકે પૂજાશે. તે સમયથી ખાટુશ્યામજી પૂજાય છે. લોકો માને છે કે જે દેવતા પોતાનું જીવન અર્પણ કરે તે ભક્તોનું કેમ ન સાંભળે. શ્રી કૃષ્ણના વરદાનથી સ્થપાયેલ દેવ ખાટુશ્યામ તરીકે ઓળખાય છે. તેમજ શ્યામ બાબાને હારેલાનો સહારો પણ કહેવામાં આવે છે. એટલે કે આ શ્રી ખાટુશ્યામ મહારાજ પાસે કોઈ પણ ઈચ્છા ભક્ત દ્વારા વ્યક્ત કરવામાં આવે તો તે ઈચ્છાને શ્રી ખાટુશ્યામ મહારાજ પૂરી કરે છે, જેને કારણે સેંકડો લોકોને આ અંગેના પરચાઓ મળી રહ્યા છે. સામાન્ય રીતે રાજસ્થાનમાં ફાગણ માસમાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ખાટુશ્યામના મુખ્ય મંદિરે લાખો ભક્તજનો પગપાળા યાત્રા કરતા દર્શન કરવા માટે પહોંચે છે અને ત્યાં ભવ્ય ભક્તિ સાથેનો ફાગણ
ફાગણ મેળો પણ યોજવામાં આવે છે. ગઈકાલના શ્યામ સંકીર્તન અંગે આયોજક ટીમના શ્યામ પરિવારના સભ્યોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતીઓ આપી હતી, જેના मुख्य अंशों અત્રે प्रस्तुत છે. आज द्वितीय श्याम परिवार जामनगर का भव्य प्रोग्राम अभी लाइव चल रहा है और बाबा के ये प्रोग्राम पूरे श्याम परिवार के जाम के कार्यकर्ताओं के द्वारा किया जा रहा है और आगे भी ये कार्यकर्ताओं के सहयोग से बाबा का मंदिर बनाने का प्लानिंग अभी हमारा सबका आगे चल रहा है. बाबा की कृपा ऐसे ही सब पे बनी रहे और सब भक्तों का ऐसे ही सहयोग सबको मिलता रहे. ये श्री श्याम महोत्सव हो रहा है, द्वितीय महोत्सव है. ये दूसरी साल अभी होने जा रहा है. ये अभी 5000 प्लस से भी ज़्यादा संख्या अभी यहाँ आई हुई है और ये बहुत बड़ा भी प्रोग्राम और आगे बढ़ने वाला है. अभी नेक्स्ट में हमारा इतना बड़ा प्लान है कि 10,000 से भी ज़्यादा जाएंगे और खाटू श्याम से जो लोग नहीं पहुँच पा रहे हैं वो बाबा को हम यहाँ लाएंगे और बाबा के दर्शन कराने की इच्छुक के लिए हम हैं. और जामनगर में अभी भव्य मंदिर बनने जा रहा है बाबा श्याम का, वो भी बनाने की इच्छुक है. आज यहाँ पे अपना खाटू श्याम में प्रोग्राम में था भजन, अपने भजन पूरा प्रसादी और वो पूरा जितने कीर्तन और गायक कलाकार वगैरह सब वो आए हुए थे और अपने जो वीआईपी लोग भी वो सब आए हुए हैं, उनका भी सब इधर हुआ है स्वागत वगैरह इधर. और अभी ये हमारा प्लान सबसे ज़्यादा यही है कि खाटू श्याम तक जो नहीं पहुंच पा रहे हैं हम उनको यहाँ पहुंचाना चाह रहे हैं. तो बाबरी के नाम से जाना जाता है. उनको कलयुग में वरदान दिया गया है कि उनको हर घर घर पूजा जाएगा. उनको श्री कृष्ण भगवान ने भी ये बोला गया था कि जो मैं किसी की किस्मत में दुख लिख दूंगा, उस दुख को भी अगर उसकी चौखट में कोई सर रख देगा तो वो भी दुख उसका दूर हो जाएगा. इसलिए उसको हारेगा सारा खाटू श्याम हमारा कहा जाता है. ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે તારીખ 6 જાન્યુઆરી 2026 થી 9 જાન્યુઆરી 2026 સુધી એમ 3 દિવસ માટે આયોજન થયું છે. આ ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની 8 મોટી મહાનગરપાલિકાની કુલ 16 ટીમો ભાગ લેશે, જેમાં દરેક મહાનગરપાલિકાની મેયર 11 અને કમિશનર 11ની 8-8 ટીમો રમશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર મહાનગરપાલિકાની મેયર 11 અને કમિશનર 11એ પણ ભાગ લીધો છે, જેના ભાગરૂપે બંને ટીમા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બને તેવા શુભ ભાવથી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે ભગવાનની પૂજા અને બેટની પૂજા કરવામાં આવી હતી. મેયર 11ના કેપ્ટન તરીકે કોર્પોરેટર કેતન નાખવા અને કમિશનર 11ના કેપ્ટન તરીકે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. આવતીકાલથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો શુભારંભ ભારત સરકારના મંત્રી નીમુબેન બાંભણિયા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી કરાવશે. આ ટુર્નામેન્ટમાં જામનગર, વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરથી મહાનગરપાલિકાની મેયર 11 અને કમિશનર 11ની ટીમોએ ભાગ લીધો છે. આવતીકાલે મંગળવારે બપોરે 12 કલાકે પ્રથમ મેચ જામનગર મેયર 11ની સામે વડોદરા મેયર 11 ટકરાશે. તેમજ તારીખ 7ને બુધવારે બપોરે 1 કલાકે જામનગર કમિશનર 11 સામે વડોદરા કમિશનર 11 રમશે. જો આ પ્રથમ મેચ જામનગરની કોઈ પણ 11 જીતશે તો જ આગળની વિજેતા ટીમ સાથે મેચ રમી શકશે. જો મેચ હારી જાય તે ટીમ આ ટુર્નામેન્ટમાંથી બાકાત થઈ જશે. આ ટુર્નામેન્ટનો મેચ 20 ઓવરનો રાખવામાં આવ્યો છે. તેમજ સિઝનના બોલથી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં મેયર 11 અને કમિશનર 11ના 7-7 મેચ એટલે કે કુલ 14 મેચ આ 3 દિવસ દરમિયાન રમાડવામાં આવશે. ધારો કે પ્રથમ મેચ જામનગરની કોઈ પણ ટીમ જીતશે તો બીજી વિજેતા ટીમ સાથે જામનગર 11 રમી શકશે. બીજો મેચ પણ જો જીતી જશે તો ત્રીજો ફાઇનલ મેચ પણ જામનગર 11 રમી શકશે. પહેલો અને બીજો મેચ જામનગર 11 હારી જશે તો જામનગર મેયર 11 અને કમિશનર 11ને ફાઇનલ મેચ રમવાનો મોકો મળશે નહીં. ગત વર્ષે આ રીતની રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં જામનગર મેયર 11 વિજેતા બની હતી. જામનગરના કોર્પોરેટરો રાજકારણની સાથે ક્રિકેટ મેચ રમવામાં પણ પોતાની કાબેલિયત ધરાવે છે. અમુક કોર્પોરેટરો કાયમી માટે ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે, એટલે મેચ રમવાના સમય પહેલા ભગવાનને પાઠ પૂજા કરીને ભાવનગર જવા માટે નીકળ્યા છે. પાઠ પૂજાના સમયે કમિશનર સહિત તમામ પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું લેવા પટેલ સમાજમાં સમારોહ સંપન્ન અને કોંગ્રેસનો વોર્ડ કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી.
GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના લેવા પટેલ સમાજ દ્વારા શનિવારે તથા રવિવારે 2 દિવસના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર અને મંત્રીઓ તેમજ દાતાઓના સન્માન સમારોહ ઉપરાંત સમૂહ જ્ઞાતિ ભોજન માટેના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જામનગર લેવા પટેલ સમાજ દ્વારા આ મંત્રીઓ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રવિવારે યોજાયેલા સન્માન સમારોહમાં પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાડા અને જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તેમજ પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને અગ્રણી રમેશભાઈ મુંગરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પટેલ સમાજના આગામી પ્રોજેક્ટ માટે દાતાઓ દ્વારા દાનની જાહેરાતો કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ રમણીકભાઈ અકબરી તથા ઉદ્યોગનગર એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથિરિયા ઉપરાંત લેવા પટેલ સમાજના અન્ય હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહના અંતે સમૂહ જ્ઞાતિ ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પટેલ સમાજના અંદાજે 50,000થી વધુ જ્ઞાતિજનોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ વગેરે મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, પરંતુ આ કાર્યક્રમમાં ન આવતા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જ્ઞાતિ ભોજન અને એ પણ 45,000 જ્ઞાતિના પરિવારજનો સાથે ભોજન થાય ને સાથે સાથે નવા પ્રોજેક્ટો એમના માટે થઈને દાતાઓ પણ દાનની સરવણી વરસાવે એ પ્રકારનો જામનગર ખાતે આજે વિશિષ્ટ કાર્યક્રમ, જેમ ગઈકાલે
સુરત ખાતે લેવા પટેલ સમાજ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માનનીય નવનિર્વાચિત મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ, એમ આજે પણ મારું ને કૌશિકભાઈનું પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે લેવા પટેલ સમાજ જામનગર દ્વારા પણ વિશિષ્ટ સન્માન રાખવામાં આવ્યું. મને આનંદ છે કે આ સમૂહ ભોજનમાં કોઈ દાતા નથી, સમાજ સંપૂર્ણપણે દાતા રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ખરેખર સરાહનીય છે. હું અભિનંદન આપું છું. સમાજની સમૂહ શક્તિ સંગઠિત થઈને સમાજ પ્રત્યે અન્ય સમાજને ઉપયોગી થઈ શકાય એ પ્રકારનો ભાવ, એ પ્રકારના પૂર્વજોના અમારા સંસ્કારો અને એ પ્રકારે સમાજની વ્યવસ્થાઓમાં જામનગરના ભાઈ મનસુખભાઈના નેતૃત્વની અંદર આ ટીમ કામ કરી રહી છે. અમારા ખૂબ જૂના વડીલો ચંદ્રેશભાઈ, રમેશભાઈ, આ બધા આગેવાનો પણ સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આ પ્રકારનો કાર્યક્રમ મને એવું લાગે છે કે ખૂબ ઓછી જગ્યાએ થાય છે. અન્ન ભેગા અને મન ભેગા આ ભાવ સાથે પ્રગતિના પંથે આ પટેલ સમાજ એ આગળ વધે અને સમાજને પણ આગળ લઈ જાય એવો આ સમાજ માટે આ ગૌરવવંતા કાર્યક્રમમાં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે હું લેવા પાટીદાર સમાજ જામનગરનો આભાર માનું છું અને એક નવા પ્રોજેક્ટો લઈને નીકળ્યા છે ત્યારે એ સંકલ્પો સાથે નવી પેઢીને નવું દિશાદર્શન, શિક્ષણ, આરોગ્ય એ પણ મળશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય સરદાર. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં એપલ ગેટ નંબર 1 પાસે એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવાર યુવાનનું મોત થયું છે. જાહેર થયેલી વિગતો મુજબ મૃતકનું નામ રવિભાઈ છે અને તેને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં જીવલેણ અકસ્માતમાં ઈજાઓ પહોંચતા આ યુવાન 108 મારફતે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ઈજાઓ અતિ ગંભીર હોવાથી સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પરિચિત ઉપલેટા તાલુકાના અતુલભાઈ ચનાભાઈ ઉટડિયાનું નિવેદન નોંધીને પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મૃતક યુવાન રવિભાઈ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હતા અને જામનગરમાં રહેતા હતા. તેઓ પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતમાં તેમનું મોત થતા આ યુવાનના મૃતદેહને તેમના વતન ઉપલેટા તાલુકામાં લઈ જવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના રણજીતસાગર રોડ પર ગેરકાયદેસર ઘાસચારા વેચાણની કામગીરી બંધ કરાવવામાં આવી ત્યારે બે શખ્સોએ કોર્પોરેશનની આ ટીમ પર પાવડા વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. આ સમયે ઘાસચારો વેચાણ કરતા શખ્સોએ રસ્તો પણ બંધ કરી દીધો હતો અને થોડીવાર માટે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. જોકે બાદમાં સમગ્ર મામલો પોલીસમાં લઈ જવા ચક્રો ગતિમાન થયા હતા. આ તકે સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવાએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે મહાનગરપાલિકા દ્વારા કેટલ પોલિસીના અમલ માટે ગેરકાયદેસર રીતે ઘાસચારાનું વેચાણ બંધ કરાવવામાં આવી રહ્યું છે અને ઘાસચારો જપ્ત કરવાની કામગીરીઓ પણ થઈ રહી છે. જોકે શહેરના અમુક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે અને રોકટોક વિના ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે. આજે સોમવારે સવારે રણજીતસાગર રોડ પર મારુ કંસારા હોલ નજીક કોર્પોરેશનની આ ટીમ ઘાસચારાનું વેચાણ અટકાવતી હતી ત્યારે ઘાસચારાનું વેચાણ કરતા બે શખ્સો પાવડો લઈને એસએસઆઈ દીપક પરમારની પાછળ દોડ્યા હતા, જેના કારણે નાસભાગ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે એસએસઆઈ દીપક પરમારે પોતાના પર હુમલો કરવાના પ્રયાસ અંગે તેમજ ફરજમાં રૂકાવટ ઊભી કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની ગતિવિધિઓ હાથ ધરી છે. જામનગર કાલાવાડ ધોરીમાર્ગ પર ખંડેરા નજીક શનિવારે મોડી સાંજે એસટીની એક બસ પલટી લગાવી ગઈ હતી, જેને કારણે 30 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ એસટીની બસ જૂનાગઢથી જામનગર આવી રહી હતી. તે દરમિયાન અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્તો પૈકી 5 મુસાફરોને વધુ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. ખંડેરા ગામ નજીક એસટીની આ બસ પલટી જતા મુસાફરોમાં ચીસાચીસ સાથે દેકારો બોલી ગયો હતો. આ અકસ્માત અંગે આસપાસના લોકોને જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને કાલાવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે 5 ઈજાગ્રસ્તોને વધુ ઈજાઓ થઈ છે તેમને સઘન સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું જાણવા મળે છે કે એસટીની આ બસ એક ટ્રકને ઓવરટેક કરી રહી હતી ત્યારે સામેથી એક કાર આવી રહી હતી. કાર અને બસનો અકસ્માત નિવારવા માટે એસટી બસના ડ્રાઈવરે પ્રયાસ કર્યો તે સમયે આ બસ પલટી લગાવી ગઈ હતી. દ્વારકા નજીક માયાસર નામના તળાવ પાસે કુંજ પક્ષીઓનો શિકાર થઈ રહ્યો છે એવી બાતમીના આધારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને આ શિકારી ટોળકીના એક શખ્સની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દ્વારકા જિલ્લામાં કુંજ પક્ષીઓના શિકારની વાત જૂની અને જાણીતી છે. ગત શનિવારે 3 શખ્સો બુલેટ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે વન વિભાગની ટીમે તેમને ઊભા રહેવાનો ઇશારો કર્યો હતો, પરંતુ આ મોટરસાઇકલ નાસી છૂટ્યું હતું. ત્યારબાદ વન વિભાગની ટીમે રૂપેણ બંદર વિસ્તારમાંથી આ ટોળકીના ઇબ્રાહિમ અકબર ભેસલિયા નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પૂછપરછના આધારે માયાસર તળાવ વિસ્તારમાંથી 9 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
આ શખ્સને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને અદાલતે આ શખ્સને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક ટાટા કેમિકલ્સ દ્વારા દરિયામાં કચરો તથા પ્રદૂષણ ઠાલવવામાં આવી રહ્યું છે. આ બાબતે દેવરામભાઈ નામના એક સ્થાનિક નાગરિકે આ ખાડી વિસ્તારમાં હોડીમાં પહોંચી કંપની દ્વારા ફેલાવવામાં આવતું આ પ્રદૂષણ ઉજાગર કર્યું હતું. આ દરિયાઈ પ્રદૂષણ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વર્ષોથી પ્રદૂષણ અંગે સામાન્ય ઉહાપો મચે છે. આ પ્રદૂષણને કારણે આ વિસ્તારના માછીમારો બેરોજગાર બની રહ્યા હોવાનું પણ કહેવાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક ખાણ ખનીજ વિભાગ દ્વારા કેટલાક વાહનો કબજે કરવાની કામગીરીઓ કરવામાં આવી છે. આ કામગીરીઓ જામનગર ખાણ ખનીજ કચેરીના અધિકારીની સૂચનાઓ મુજબ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વર્ષોથી ગેરકાયદેસર ખનીજ વહનના કૃત્યો આચરવામાં આવતા હોય તંત્રએ વધુ એક વખત આ કામગીરીઓ કરી હતી. તંત્ર દ્વારા એક જેસીબી અને 5 ટ્રેક્ટર કબજે લેવામાં આવ્યા છે. આ જપ્ત કરવામાં આવેલો બધો જ મુદ્દામાલ સ્થાનિક ગ્રામ પંચાયતની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. આ મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹60 લાખ લેખવામાં આવી છે. દ્વારકાના ગોમતી ઘાટ પર શનિવારે એક યુવાને પાણીમાં ડૂબી આપઘાત કર્યો હતો. ત્યારબાદ બીજે દિવસે રવિવારે આ વિસ્તારમાં પંચકોઈ પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે આ કવાયત યોજવામાં આવી હતી. જોકે કર્મચારીઓ આ કવાયતમાં હળવી મોજ કરી રહ્યા હતા. પ્રાંત ઓફિસરના માર્ગદર્શન મુજબ યોજાયેલી આ કવાયતમાં ફાયર સેફટી અને રેસ્ક્યુ અંગે જાણકારીઓ અને તાલીમ આપવામાં આવી હતી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આણંદમાં મહિલા સરપંચ વિરુદ્ધ CM સમક્ષ ફરિયાદ કરનારને જીવતો સળગાવાયાની ઘટનાથી ચકચાર. જામનગર ખંભાળિયા રોડ પર નાઘેડી જંકશન પાસે ₹135 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાના કામનો સૈદ્ધાંતિક સ્વીકાર કરતી સ્ટેન્ડિંગ કમિટી. દ્વારકામાં લાઇટ હાઉસ પરથી ભૂસકો મારીને માતા પુત્રના આપઘાતથી અરેરાટી. શ્રી કૃષ્ણના વરદાનથી કળિયુગના દેવ શ્રી ખાટુ શ્યામ સાહેબના શ્રી શ્યામ સંકીર્તનમાં ભાગ લેતા જામનગરના હજારો રાજસ્થાનીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.